આજે આપણે સૌએ પ્રબોધ સ્વામીના હાથે દીક્ષા લીધી. (1985) સાલ ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવનો છેલ્લું સોપાન સ્વામીજીએ જૂનાગઢની ધરતી પર કર્યું હતું. અને 1.5-2 દિવસની શિબિર હતી. એમાં નારાયણ ધરે સ્વામીજીએ સભા કરી હતી. અને સભાની અંદર સ્વામીજી એવું બોલ્યા હતા. તે વખતે હું યુવકમાં હતો. સ્વામીજી એવું બોલ્યા હતા કે આજે જે સંકલ્પ કરો એ સંકલ્પ સિદ્ધ થાય. એ નારાયણ ધરાની એ ધરતી, જૂનાગઢની એ ધરતી. મેં કઈ સંકલ્પ કરેલો નહીં. એ સભામાં હું બેઠો હતો. મેં કોઈ સંકલ્પ કરેલો નહીં. કારણ કે એવી આધ્યાત્મિકતાની ખબર ના હોય અને આ લોકના સંકલ્પની કઈ જરૂર નથી. સભા પૂરી થઈ પછી સ્વામીજીના ઉતારે અમે ગયા. સ્વામીજીની સેવામાં પ્રબોધ સ્વામી હતા. એટલે અમે દર્શન કરવા ગયા. પ્રબોધ સ્વામીએ મને જોયો એટલે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા. પ્રબોધ સ્વામીના દર્શન કરવા માટે અમે ગયા, હું અને કાંતિલાલ ઘિયા, વડોદરા. પ્રબોધ સ્વામીએ મને પૂછ્યું, મને કે તે સંકલ્પ કર્યો? મેં કીધું ના. કે જાઓ નારાયણ ધરે જઈને સંકલ્પ કરી આવો અને 30 મિનિટ ધૂન કરી આવો કે મારે સાધુ થવું છે. તરેટીમાંથી ત્યાં તો ખૂબ દૂર હતું એટલે જવાય એવું હતું નહીં. એટલે પ્રબોધ સ્વામીએ ભાણાભાઈને કીધું, સ્વામિનારાયણ ફામ, કે આને લઈ જાઓ, નારાયણ ધરે 30 મિનિટ ધૂન કરાવડાવો. રાતનો સમય, આજુબાજુ જુઓ તો એકલી ઝાડી. કોણ કઈ વખતે જળચર પ્રાણી આવી જાય એનું નક્કી નહીં. મેં ઓટલા પર બેઠા ધૂન કરી 30 મિનિટ. મેં સંકલ્પ નતો કર્યો, પણ ખાલી મનમાં એવો બોલ્યો તો કે મને સાધુ બનાવજો. કારણ એટલા માટે કે મને ખબર હતી કે અડધો કલાક પછી પરીક્ષા આવવાની છે. અને મને પ્રબોધ સ્વામી પૂછવાના છે કે તે સંકલ્પ કર્યો કે નહીં. સ્વામીજી 4 વસ્તુ કે આભાસ, વિકલ્પ, સંકલ્પ અને ક્રિયા. એટલે વિકલ્પ બી નતો, સંકલ્પ બી નતો, ક્રિયા બી નથી. ખાલી આભાસ સ્વરૂપે એક વિચાર મૂક્યો હતો કે મારે સાધુ થવું છે. એટલે મારે તો કશું થવું નતું. પ્રબોધ સ્વામીને મને સાધુ બનાવવો હતો.
એટલે ધૂન કરીને હું ગયો. મને કે સંકલ્પ કર્યો. મેં કીધું હા, ચાલો સ્વામીજી પાસે. સ્વામીજી એકચ્યુઅલી રોડ ઉપર વોક કરતા હતા અને એમની સાથે 15, 20, 25 જણા એમાં આવતા હતા. પ્રબોધ સ્વામી વચ્ચે ઉભા રહ્યા, રોડની વચ્ચે. એમની બાજુમાં હું. સ્વામીજી આવે એટલે આગળ ઉભા રહ્યા. પ્રબોધ સ્વામી એક વાક્ય બોલે, આને સાધુ થવું છે. એટલે મને સંકલ્પ ઉઠ્યો કે મારે થવું છે કે તમારે બનાવવા છે. સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, કાલે મળીએ. પ્રબોધ સ્વામીના સંકલ્પે આભાસ સ્વરૂપે વાત મૂકી હતી કે મારે સાધુ થવું છે. તો સ્વામીજીએ દીક્ષા આપીને આજે 40 વર્ષ થઈ ગયા. કારણ એટલા માટે કે કહેતા હતા કે યોગીજી મહારાજ કહેતા હતા, પપ્પાજીનું એ સૂત્ર હતું, પાત્ર પણ હું ઘડીશ ને ભ્રમરસ પણ ભરીશ. એમ આપણને કાર્યકર્તાઓએ કીધું હોય, સંતોએ કીધું હોય ને આપણે દીક્ષા લઈ લીધી હોય, આપણને ખબર ના હોય. અને અમે આજે નાનકડી હું વાત કરું. અમે 2 દિવસ પહેલા એક ભાઈના ઘરે જમવા ગયા હતા. જયંતિભાઈ એમનું નામ છે. એમની દીકરીનો દીકરો છે, નાનકડો. નામ અત્યારે હું ભૂલી ગયો. અક્ષર નાનકડો દીકરો છે. 1.5-2 વર્ષની ઉંમર છે. એના પપ્પા મમ્મી જ્યારે બી સભામાં આવે પ્રબોધ સ્વામીની, ત્યારે એને લેતા આવે. એને 1.5 વર્ષ 2 વર્ષનું છે, પણ એને એક જ વસ્તુ પકડાઈ છે. એ આમ કરે, આમ, અને આટલું કે બુદ્ધિ નહીં. એટલે મને બહુ સમજાયું નહીં. એટલે એના પપ્પાએ મને કીધું, એના મામાએ મને કે આ એટલું બોલે છે, પ્રબોધ સ્વામીએ કીધું કે સત્સંગમાં બુદ્ધિને લગાડવાની. એ આટલું જ બોલે છે બસ. દારામાં 25 વખત બોલે, બુદ્ધિ નહીં, બુદ્ધિ નહીં. આપે અમને કરુણાએ કરીને આપે સંકલ્પ ઉઠાવડાવ્યો છે. આપે જ અહીંયા સુધી લઈ આવ્યા છે. કારણ અમારો એક દીકરો છે, પ્રબોધ સ્વામી એને સારી રીતે ઓળખે, મયુર ચાવડા. અંગત દીકરો છે. પ્રબોધ સ્વામી એને વર્ષોથી નવસારી હતા ત્યારથી ઓળખે. આજે દીક્ષા લેવા આવતો હતો ને રસ્તામાં એક્સિડન્ટ થયો ને એને વાગ્યું ને ન આવી શક્યો. 2 જ મોકલી દઈશું. પણ પ્રબોધ સ્વામીએ કેટલી રક્ષા કરી, સ્વામીજી આપણને કેટલી રક્ષા કરી કે સંકલ્પ કર્યા પછી અહીંયા સુધી આપણને પહોંચાડ્યા, નિર્વિઘ્ને પહોંચાડ્યા, આટલા બધા ટ્રાફિકની અંદર પહોંચાડી દીધા. તો સુરતથી અહીંનો ટ્રાફિક, વલસાડથી અહીંનો ટ્રાફિક, ભરૂચથી અહીંનો ટ્રાફિક, અને આપણો જે પ્રદેશ છે જૂનો ધર્મભક્તિ, ત્યાંથી અહીંનો ટ્રાફિક કરતા સૌથી વધારે ટ્રાફિક અહીંથી અક્ષરધામ સુધીનો છે. પણ એમને સંકલ્પ કર્યો છે એટલે વચ્ચે હવે કોઈ ટ્રાફિક આપણને નડવા નહીં દે અને આપણને મહારાજની ગોદમાં બેસાડી દેશે. પણ આજે તો મારે કોઈ વાત નથી કરવી. પ્રબોધ સ્વામીના ચરણમાં મેં એક જ પ્રાર્થના કરવી છે કે અમને એવી બુદ્ધિઓ આપજો કે અમારી બુદ્ધિ તમારામાં ન લાગે. બસ અમારી બુદ્ધિ તમારામાં ન લાગે ને એટલા અમને આશીર્વાદ આપો. બાકી બીજું કાંઈ જોઈતું નથી. કાંઈ નહીં એટલે કાંઈ નહીં. અમારામાં 2 ગુણ આવશે નહીં આવે, પણ અમારી બુદ્ધિ એવી નિર્દોષ બનાવો, એવી નિર્દોષ બનાવો તમારામાં ન લાગે. કારણ એટલા માટે ગુણાત્યાન સ્વામી ઉનાથી જુનાગઢ બાજુ કંઈક જતા હતા. જુનાગઢથી ઉના બાજુનું વચ્ચે એક આંબો આવ્યો. એટલે ગુણાત્યાન સ્વામી એવું કીધું, સંતોએ કીધું કે સ્વામી થોડીક વાર આપણે બેસવું છે અહીંયા આગળ. સંતો બી એવા જીનિયસ
એટલે ગુણાત્યાન સ્વામીની ગાદીને તકિયો સાથે લઈને ચાલતા. એટલે પેલા સાધુને તો છાંયડો અને આંબો, એટલે સાધુને એવો વિચાર આવ્યો કે લાવો અહીં તકિયો છે ને અહીં મૂકીએ. ગુણાત્યાન સ્વામી એક વાક્ય બોલ્યા કે આંબાને ના અડાડીશ, 1 ફૂટ દૂર રાખજે, 2 ફૂટ દૂર આસન રાખજે. ગુણાત્યાન સ્વામીનો હાથ. સંતોને એવી ભક્તિ કે ગુણાત્યાન સ્વામીને વચ્ચે બેસાડીએ તો એમને ટેકો ના લેવાય, ઝાડ હોય તો ટેકો લે એમ. એટલે ગુણાત્યાન સ્વામીને કીધું કે સ્વામી અમે ત્યાં આંબે મૂકીએ તો ગુણાત્યાન સ્વામી બોલે એટલો ભ્રષ્ટ આત્મા છે કે એનો તો સ્પર્શ ના કરીશ. ગુણાત્યાન સ્વામીએ કહ્યું, પેલા સ્વામી આસન મૂકવાનું, ગુણાત્યાન મૂક. તકિયો મૂક્યો, ગાદી મૂકી, તકિયો ને ગાદી ધ્રુજે. ગુણાત્યાન સ્વામી જો કેટલો ભ્રષ્ટ આત્મા છે. તરત ગાદીને તકિયો ખસેડી લીધો. ગુણાત્યાન સ્વામી પછી દૂર બેઠા, ગોષ્ઠી કરી. મારા જેવા એક સાધુને સંકલ્પ ઉઠ્યો. સંકલ્પ રજોગુણે યુક્ત હોય, તમોગુણે યુક્ત હોય, નિર્ગુણ હોય, ભક્તિમય હોય. એમને ભક્તિમય સંકલ્પ ઉઠ્યો કે ગુણાતીત આનું રૂડું નહીં કરે તો બીજું કોણ કરશે. અને આટલો સાધુને સંકલ્પ ઉઠ્યો એટલે ગુણાત્યાન સ્વામી કીધું તું એને અડ. પેલા સાધુને કીધું જે ઝાડને અડતો. ગુણાત્યાન સ્વામીના વચને ઝાડને અડવા ગયો ને એ ઝાડે એને 5 ફૂટ ફેંકી દીધો. ગુણાત્યાન સ્વામી કે જો આટલો ભ્રષ્ટ આત્મા છે, એને તું અડીશ નહીં, નહીં તો તું ભ્રષ્ટ થઈ જઈશ. પણ એ 2 જગ્યાએ ભક્તિ પૂર્ણ બુદ્ધિ લાગી કે ભાઈ આસન કરીએ તો અડેલીને બેસી જાય અને રૂડું કરે. એટલી નિર્ગુણ બુદ્ધિ બી અમારે લગાડવી નથી. આજના શુભ અને મંગલકારી દિવસે અમને એવો બુદ્ધિયોગ આપો. અમારામાં અનંત દોષ હશે તો વાંધો નહીં, ને અનંત કદાચ ગુણ હશે એની બી ચિંતા નથી. પણ અમે જેમ જેમ આપના તરફ આગળ વધીએ છે ને એમ બુદ્ધિ અમારી નડે છે. અને એ બુદ્ધિ તમારામાં બી લાગે છે, તમારામાં લાગે તો ભગવાનમાં તો લાગે જ. પછી ગુણાત્યાન સ્વામીએ સંકલ્પ કર્યો કે હવે આ જીવનું રૂડું. પછી ગુણાત્યાન સ્વામી સ્વતંત્રપણે સંકલ્પ કરીને ગાદલું મૂકીને બેઠા અને એનો મોક્ષ કર્યો. એ ગુણાત્યાન સ્વામી ભ્રષ્ટ આત્માનો મોક્ષ કરી શકતા હોય તો આપણે તો દીક્ષા લઈ લીધી. આજે આપણે તો કેટલું રૂડું કરશે. પણ પ્રબોધ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના, ભક્તિપ્રિય સ્વામી, સુહૃદ સ્વામી, મૈત્રી સ્વામી, શ્રીજીચરણ સ્વામી, નિરંજન સ્વામી, અમારા સૌ નાના નાના સંતો, નાના નાના અમરીશો વતી આપના ચરણમાં એક જ પ્રાર્થના છે કે આપનામાં બી બુદ્ધિ ન લાગે, આપના પ્રાદેશિક સંતોમાં બી બુદ્ધિ ન લાગે, આપે નક્કી કરેલા લીડરોમાં બી બુદ્ધિ ન લાગે, વડીલ હરિભક્તોમાં બી બુદ્ધિ ન લાગે. તો એવી બુદ્ધિને નિર્દોષ બનાવજો, પવિત્ર બનાવજો. અને એના માટે એક જ સાધન છે, નિરંતર કથા વાર્તામાં અમે ડૂબેલા રહીએ, ભજનમાં ડૂબેલા રહીએ. ને બીજી પ્રભુ સ્વામીના ચરણમાં એક જ પ્રાર્થના છે કે આજે અમારી જેવી સુરુચિ ટોપ છે, એવી ને એવી સુરુચિ અમે ધામમાં જતા સુધી અમારી ટોપ રહે એવા આશીર્વાદ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.